નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રામ જોશી આપ સર્વેનું ગુજ્જુ એજ્યુકેશન તથા શિક્ષા એજ્યુકેશન હબમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરમાં ધોરણ 10 નું વિજ્ઞાન ભણવાનું છે. મિત્રો, ધોરણ 10 નું વિજ્ઞાન ભણતા પહેલા એની આપણે પાયાની માહિતી મેળવી લેવી ખૂબ જ આવશ્યક છે. તો કે સાહેબ, હવે તમે એક સવાલ પૂછો કે પાયાની માહિતી હું કામ ભણવી, એમને ભણાવી દો તો ન ચાલે? તો કે નહીં મિત્રો, હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે તમારી આજુબાજુ જ્યારે કોઈ બિલ્ડિંગ જણાતી હોય, કોઈ કોમ્પ્લેક્સ જણાતો હોય અથવા કોઈ મોલ જણાતો હોય તો એની જેટલી ઊંચાઈ રાખેલી હોય એની કરતાં અડધી ઊંચાઈના શું કરે તો કે ખાડા ખોદે. તો મિત્રો ખબર છે શા માટે ખાડા ખોદતા હોય? તો કે હું કામ ખાડા ખોદે? તો કે જ્યારે કોઈ હોનારત અથવા ભૂકંપ આવે ત્યારે જો પાયા ખોદ્યા ન હોય તો એ બિલ્ડિંગ શું થઈ જાય તો કે તરત પડી જાય. એટલે શું કહેવાય કે જેનો પાયો મજબૂત હોય ને એનું કામકાજ શું હોય તો કે બહુ સાચું. એટલે મિત્રો, આપણે ધોરણ 10 ના પહેલા લેક્ચરમાં શુંની માહિતી લેવાની છે તો કે વિજ્ઞાનની માહિતી લેવાની છે અને ધોરણ 10 ના વિજ્ઞાનના ભણતાની પહેલા તેની પાયાની માહિતી લેવાની છે. મિત્રો, તો કે સૌપ્રથમ આપણે શું ભણશું તો કે વિજ્ઞાન. તો કે મિત્રો, હું ગમે ત્યારે ભણાવતો હોય ત્યારે સૌપ્રથમ કહું કે વિજ્ઞાન શું છે. તો કે તમે વિજ્ઞાન ક્યારે ભણવાનું સ્ટાર્ટ કર્યું તો કે તમે ધોરણ 5 થી વિજ્ઞાન ભણવાનું સ્ટાર્ટ કર્યું. મિત્રો, પહેલા તમે ધોરણ 1 થી 4 માં શું ભણ્યા તો કે ધોરણ 1 થી 4 માં તમે આપણી આસપાસ ભણ્યા. આપણી આસપાસમાં તમે શું ભણ્યા તો કે આપણી આસપાસમાં અમે શું ભણ્યા તો કે સજીવ શું છે, નિર્જીવ શું છે, કેવા પશુઓ છે, કેવા સૂક્ષ્મ જીવો છે, એ બધાની જ માહિતી આપણે ધોરણ 1 થી 4 માં લીધી. મિત્રો, પછી આપણે ધોરણ 5 થી 7 માં શું ભણ્યા તો કે ધોરણ 5 થી 7 માં આપણે મનુષ્યના વિવિધ અંગો વિશે વાત કરી. જેમ કે હું તમને ઉદાહરણ આપું કે મનુષ્યનું પાચન તંત્ર. મનુષ્યના પાચન તંત્રમાં આપણે નાના આંતરડા વિશે ટૂંકમાં માહિતી ભણી. મનુષ્યના હૃદય વિશે ભણ્યા. ધોરણ 7 માં આપણે શું ભણ્યા તો કે મનુષ્યનું હૃદય, મનુષ્યની આંખ. પછી ધોરણ 8 આવ્યું તો કે ધોરણ 8 માં આપણે શું ભણ્યા તો કે ધોરણ 8 માં આપણે ધાતુઓ અને અધાતુઓ વિશે ભણ્યા. ધાતુ અને અધાતુ કોને કહે મિત્રો તો કે ધાતુ એટલે કાંઈ નહીં. ધાતુને તમે જો કોઈની સાથે અફડાવો અથવા અથડાવો તેમાં શું ઉત્પન્ન થાય છે તો કે રણકાર ઉત્પન્ન થાય છે. અને અધાતુ એની વિરુદ્ધ, અધાતુને તમે કોઈની સાથે અટકાવો અથવા અથડાવો તેમાં શું થાય છે રણકાર ઉત્પન્ન થતો નથી, તે પોતાની ચળકાટ ધરાવતું નથી. બરાબર છે મિત્રો. પછી આપણે 9મા ધોરણમાં શું ભણ્યા તો કે 9મા ધોરણમાં આપણે ગતિ, બળ, ગુરુત્વાકર્ષણ બળ આવા વિવિધ નવા વિષયોનો શું કર્યો અભ્યાસ કર્યો. મિત્રો, હવે આપણે કેમાં આવી ગયા છીએ તો કે 10મા ધોરણમાં. તો કે 10મા ધોરણમાં પણ આપણે આનો જ અભ્યાસ કર્યો, પણ આપણે 1 થી 9 ધોરણમાં બધું હું તો કે છીછી માહિતી લીધી કે આ કોને કહેવાય, પાચન તંત્ર કોને કહેવાય. તમને કહ્યું કે આને પાચન તંત્ર કહેવાય, આકૃતિ દેખે પણ હવે પાચન તંત્રમાં કેવી રીતે ઊંડાણમાં અભ્યાસ કરવાનો છે એ આપણે કયા ધોરણમાં અભ્યાસ કરવાનો છે તો કે ધોરણ 10માં. મિત્રો, ધોરણ 10 ની પહેલા મારે તમને વિજ્ઞાન વિશે થોડીક ઊંડાણમાં માહિતી આપી છે. મિત્રો, તો કે ઊંડાણમાં માહિતી કેવી રીતે તો કે મિત્રો, ગમે ત્યારે કોઈ દિવસ લેક્ચર લેતો હોય એટલે સૌપ્રથમ દરેક છોકરાને પૂછું કે મિત્રો આ વિજ્ઞાન શું છે, વિજ્ઞાનની શું વ્યાખ્યા છે. તો બધા છોકરાઓ એક જ આન્સર આપે કે સાહેબ વિજ્ઞાન એટલે ચોપડી. વિજ્ઞાન એટલે હું તો કે પાઠ્યપુસ્તક. વિજ્ઞાન શું છે તો કે સબ્જેક્ટ છે. વિજ્ઞાન શું છે તો કે વિષય છે. નહીં વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન એ વિષય નથી. વિજ્ઞાન એક ચોપડી પૂરતું સીમિત નથી. વિજ્ઞાન એ ખૂબ જ મોટું છે. વિજ્ઞાન એક મોટો દરિયો છે. તો કે કેવી રીતે? એવું કહેવાય છે કે જો વિજ્ઞાન તમારે ભણવું હોય ને તો તમે જન્મો એટલે કે શરૂઆતના તમે જ્યારે જન્મો છો ત્યારે પ્રથમ શ્વાસથી જો તમે વિજ્ઞાન ભણવાનું સ્ટાર્ટ કરી દો અને તમે 100 વર્ષનું આયુષ્ય ભોગવો અને તમે છેલ્લા શ્વાસ સુધી પણ જો વિજ્ઞાન ભણો તો ફક્ત તમે 5 થી 6% વિજ્ઞાન ભણી શકો. મિત્રો, વિજ્ઞાન એ વિષય નથી. તો કે વિજ્ઞાન શું છે તો કે વિજ્ઞાન એટલે આપણે શું તો કે વિજ્ઞાન બે શબ્દનો બનેલો છે. મિત્રો, એક શું છે તો કે એક વી છે અને બીજો શું છે તો કે એક જ્ઞાન છે. તો કે મિત્રો, જ્ઞાન એટલે શું?
તો કે જ્ઞાન એટલે શું થાય? તો કે જ્ઞાન એટલે માહિતી. શું કહેવાય? માહિતી. તો કે જ્ઞાન એટલે માહિતી. તો કે માહિતી એટલે શું? તો કે ઉદાહરણ દ્વારા તમને સમજાવું. માહિતી એટલે શું? તો કે તમે જીવનમાં દરરોજ ને દરરોજ આ માહિતીનો ઉપયોગ કરો છો. જેમ કે ઉદાહરણ કહું તમને કે તમને ભૂખ લાગે છે. જ્યારે તમને ભૂખ લાગે છે તમે કહો મમ્મી મને પેટમાં ઉંદરા દોડે છે, કાંઈક ખાવાનું આપને. અંદર કોઈ ફૂટબોલ રમતો ને એવું લાગે મમ્મી મને કાંઈક ખાવાનું આપ. તો આપણે જ્યારે ખાવાનું માંગે છે, જ્યારે તમારા પેટમાં બળતરા ઉપડે છે, ત્યારે તમને શરીરમાં ખબર પડે છે કે મને ભૂખ લાગી છે, મારે કાંઈક મોઢા દ્વારા શું નાખવું પડશે? પેટમાં કાંઈક નાખવું પડશે. તો તમે શું ભીત ખોતરવા માંડો છો? શું માર્કર ખાવા માંડો છો? તો કે નહીં. તમે શું કરો છો કે તમે શું કહો છો મમ્મીને કે મમ્મી મને રસોડામાંથી કંઈક બનાવીને કંઈક વાનગી ખવડાવ, રોટલી શાક ખવડાવ. તો શું થાય છે? તમારી આગળ માહિતી તો છે કે મને ભૂખ લાગી છે એટલે મારા પેટમાં તો કાંઈક નાખવું જ પડશે. પણ આ માહિતી કેવી છે? તો કે વિશિષ્ટ માહિતી છે. શું છે મિત્રો? વિશિષ્ટ માહિતી. એટલે વિજ્ઞાન શું છે? તો કે તમારા સમયમાં શું આપે છે? તો કે વિશિષ્ટ માહિતી આપે છે. પછી શું? તો કે બીજું ઉદાહરણ આપું મિત્રો કે પાણી. જ્યારે મને તરસ લાગે ત્યારે શું લાગે? તો કે મને ખબર છે જ્યારે મને તરસ લાગે ત્યારે મારે શું સુઈને જોવે? તો કે પાણીનો પુરવઠો જોવે. તો કે પાણી પી લે મને તરસ છીપાઈ જાય. તો તમને મિત્રો પાણી બે જગ્યાએ મળે. એક તો કે રસોડામાં અને બીજું તો કે બાથરૂમમાં. તો તમે ક્યાં જશો? બાથરૂમનું પાણી પીવા જશો? કેમ કે હું કામ ભાઈ પાણી તો બે જગ્યાએ છે, બાથરૂમમાં છે અને રસોડામાં છે. તો હું કામ ભાઈ બાથરૂમનું ન પીવાય? તો તમને ખબર છે કે બાથરૂમનું પાણી છે એ ગંદુ છે, જ્યારે રસોડાનું પાણી છે એ શું છે? પીવા લાયક છે. તો તમને ખબર કેમ ના પડી કે રસોડાનું પાણી પીવા લાયક છે જ્યારે બાથરૂમનું પાણી ગંદુ છે? તો કે તમારા મગજમાં શું છે? તો કે વિશિષ્ટ માહિતી. આ વિશિષ્ટ માહિતી દ્વારા તમે એક ખરાબ અને એક સારી વસ્તુ વચ્ચેનો શું કરી શકો છો? ભેદ કરી શકો છો. આ જે તમને ભેદ સમજાવે છે તેને જ આપણે શું કહીએ છીએ? વિજ્ઞાન. તો મિત્રો આજ આપણે વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે. તમે સમજ્યા હશો કે વિજ્ઞાન શું છે? બહુ મોટું છે. શું છે? એક દરિયો. તો મિત્રો આપણે શું કરવાનું છે? તો કે આ સૌપ્રથમ વિડિયો લેક્ચરમાં આપણે વિજ્ઞાનના ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે કે વિજ્ઞાનના ચેપ્ટરમાં કયા ચેપ્ટરનો કેટલો ગુણભાર છે, એમાંથી શું શું પૂછાય છે અને એમાંથી કેવા કેવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નીકળે છે, એનો અભ્યાસ આપણે વિડિયોના પ્રથમ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે મિત્રો. બરાબર છે? એક વસ્તુ યાદ રાખજો, હું આ જે બોર્ડ વર્ક કરાવું તે તમારે તમારા ચોપડામાં લખતા જવાનું છે. એટલે તમને એવું કહેવાય છે કે લખેલું વધારે યાદ રહે. બરાબર છે ને મિત્રો? એટલે હું જે લખાવું તમારે ધીમે ધીમે લખતા જવાનું છે. મિત્રો તમે પહેલાના જમાનામાં જોયું છે કે જ્યારે મહાભારતનું કે રામાયણનું યુદ્ધ ખેલાતું તો કાંઈ બધા કાંઈ તરત ખેલવા ન માંગતા કે હાલો તલવાર ધારા લઈને એકબીજાને મારી નાખીએ. નહીં મિત્રો. તો કે જ્યારે યુદ્ધ ખેલાતું એના મહિનાની અગાઉ છે ને રણનીતિ ઘડતા કે સામેના પક્ષમાં કેટલા ઘોડેસવાર છે, કેટલા પાયદળ છે, કેટલા હાથી છે, કેટલા ઘોડા છે. આ બધું જની માહિતી લઈ અને પછી એ લોકોને કેવી રીતે હરાવવા તેની યુદ્ધની રણનીતિ ખેલાતી. એમ જ તે ધોરણ 10 પણ શું છે? યુદ્ધ ક્ષેત્ર છે. જે તમારે ક્યારે લડવાનું છે? તો કે માર્ચ મહિનામાં લડવાનું છે. તો આ માર્ચ મહિનામાં તમારે યુદ્ધ ખેલવું હોય તો તમારે અગાઉના વર્ષ એટલે કે એની પહેલાના 6 મહિના પહેલા તમારે શું? તો કે રણનીતિ ઘડી નાખવી પડે કે વિજ્ઞાન વિષયમાં કેટલા ચેપ્ટર છે, એ ચેપ્ટરમાં કેટલો ગુણભાર છે, એ ગુણભારમાં કયા સવાલ કેવી રીતે પૂછાય છે, કયા સવાલને મારે ઇગ્નોર કરવા, કયા સવાલ ઉપર મારે વધારે ભાર દેવો. એ સવાલ જ્યારે બોર્ડમાં પૂછાય તો મારે કેવી રીતે લખવા, કેવી રીતે પ્રેઝન્ટેશન આપવું, આ બધું જ હું તમને બધા વિડિયો લેક્ચરમાં શીખવાડીશ કે આ પ્રશ્ન જો પૂછાણો હોય તો તમારે એને કેવી રીતે લખવો, એને કેવી રીતે પ્રેઝન્ટેશન કરવું. આ બધી જ માહિતી તમને જેમ આગળ વિડિયો લેક્ચર ચાલતો રહેશે તેમ સમજાવતો જશે. બધા વિદ્યાર્થી મિત્રો મને એક જ સવાલ હોય કે સાહેબ તમે ભણાવો છો ને ત્યારે તો મને બધું જ યાદ રહી જાય છે. જ્યારે હું ક્લાસરૂમમાં બેઠો હોઉં છું ત્યારે મને બધું જ યાદ રહી જાય છે. ઘરે લેસન કરવા બેઠો હોઉં ત્યારે પણ મને યાદ રહી જાય છે. પણ જેમ જેમ સમય જાતો જાય ને
એવું કહે કે સાહેબ દસરાના દિવસે જ ઘોડા નથી દોડતા, બાકી તો ઘોડા કૂદકા મારતા મારતા જાય, પણ જ્યારે વારો આવે ને જ્યારે મેઇન દોડનો ત્યારે તે નથી દોડતા. તો શું કામ નથી દોડતા? કારણ કે તમે બધા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઓફ બધું ગોખતા હોવ છો. આવે ત્યારે ગોખી નાખો, એક પાઠ હોય તો કે એને ગોખી નાખો, બીજો પાઠ તો કે ગોખી નાખો, પણ જ્યારે એકારો 15 ચેપ્ટર ભેગા થાય ત્યારે ખીચડી થઈ જાય, અને એ ખીચડીમાં તમારા માર્ક શું થઈ જાય? ઓછા થઈ જાય. તો મિત્રો આપણે જેમ આગળનો વિડિયો લેક્ચર ચાલતો જશે તેમ આપણે બધા ચેપ્ટરમાં કેમ યાદ રાખવાનું તમને શોર્ટકટ ટ્રીક આપતો હોઈશ. એટલે જ કહું છું કે ફેરબુક બનાવતા જશો, એની અંદર તમે શોર્ટ ટ્રીક લખતા જશો એટલે તમને વાંધો નહીં આવે. તમે 10મું ધોરણ પતી જશે ને પછી પણ કહી શકશો કે સાહેબ મને બધું ડિટેલ યાદ છે. તો મિત્રો આપણે ક્યાં છીએ? તો કે ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટરની અંદર આપણે પાયાની માહિતી લઈ લીધી, વિજ્ઞાન શું છે એ પણ ભણી લીધા મિત્રો. હવે આપણે જોવાનું છે કે ધોરણ 10 વિજ્ઞાનમાં આપણે શું ભણવાનું છે મિત્રો. તો કે વિજ્ઞાન. તો મિત્રો એક વસ્તુ યાદ રાખો, એક ઉદાહરણ આપું કે એમ સમજો કે વિજ્ઞાન છે ને એક મોટું ઝાડ છે. તમે બધા વિદ્યાર્થી મિત્રોએ ઝાડ જોયું છે. ઝાડ તો કે ઝાડમાં શું હોય? તો કે ઝાડમાં સાહેબ હોય તો કે ઝાડમાં લાંબી શાખા હોય, એ શાખામાં પર્ણો હોય ને ફૂલ. તો વિજ્ઞાન પણ શું છે? એક મોટું ઝાડ. અને આ વિજ્ઞાનના ઝાડને પણ કેટલી શાખા છે મિત્રો? તો કે 3 શાખા. એમાં પહેલા નંબરની શાખાનું નામ છે તો કે રસાયણ વિજ્ઞાન. મિત્રો વિજ્ઞાનની પ્રથમ શાખાનું નામ શું છે? તો કે રસાયણ વિજ્ઞાન. પછી વિજ્ઞાનની બીજા નંબરની શાખાનું નામ છે તો કે ભૌતિક વિજ્ઞાન. અને વિજ્ઞાનની ત્રીજા નંબરની શાખાનું નામ છે જીવ વિજ્ઞાન. બરાબર છે મિત્રો? તો કે વિજ્ઞાનની રસાયણ વિજ્ઞાન ઇંગ્લિશમાં કહેવાય છે તો કે કેમેસ્ટ્રી. બોલાય કેમેસ્ટ્રી, લખાય કેમિસ્ટ્રી. બરાબર છે મિત્રો? વિજ્ઞાનની 3 શાખા, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. હવે તમે કીધું સાહેબ અહીંયા તમે કાંઈક પર્યાવરણ લખ્યું તો કે મિત્રો આપણને ખબર હોય છે કે ઝાડ હોય ને તો કે ઝાડને શાખા પણ હોય અને ઝાડની ઉપશાખા પણ હોય. તો કે વિજ્ઞાનની ત્રીજા નંબરની શાખા કઈ છે? જીવ વિજ્ઞાન. પણ જીવ વિજ્ઞાનની એક ઉપશાખા છે જેને કહેવાય છે પર્યાવરણ વિજ્ઞાન. હવે તમે સાહેબ રસાયણ વિજ્ઞાન, તો કે રસાયણ વિજ્ઞાનની ઇંગ્લિશમાં કહેવાય છે કેમિસ્ટ્રી. ભૌતિક વિજ્ઞાનને કહેવાય છે ફિઝિક્સ. અને જીવ વિજ્ઞાનને કહેવાય છે મિત્રો બાયોલોજી. અને પર્યાવરણને મિત્રો કહેવાય છે એન્વાયરમેન્ટ. તો કે મિત્રો હવે શું કરશું? તો કે આપણે હવે તમારે ધોરણ 10 વિજ્ઞાનમાં આ ત્રણેય શાખાનો અભ્યાસ કરી નાખો એટલે ધોરણ 10 વિજ્ઞાન પતી જાય. કેટલા ચેપ્ટર છે મિત્રો? તો કે આખા વર્ષમાં તમારે 16 ચેપ્ટર યાદ રાખવાના છે. અને આ 16 ચેપ્ટર આ ત્રણેય શાખામાં શું શીખાય છે? વેચાઈ જશે. અને આપણને ખબર છે કે ઝાડને શાખા હોય અને શાખામાં શું લટકતા હોય? તો કે પર્ણો હોય અને ફળ. તો આ ચેપ્ટર એટલે શું છે? વિજ્ઞાનના ઝાડના ફળ. તો કે પહેલા ચેપ્ટરનું નામ છે મિત્રો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો કે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણમાં આપણે શું જોવાનું છે? તો કે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણમાં આપણે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે અને એના સમીકરણો જોવાના છે. અને સાથે સાથે આ બધા જ સમીકરણ આપણે શું કરતા જવાના છે? સંતુલિત કરતા જવાના છે. પણ એ મિત્રો કેટલા માર્કમાં પૂછાય છે? તો કે 4 માર્કમાં. આપણને બધાને જ ખબર છે મિત્રો કે ધોરણ 10 નું પેપર 80 માર્કમાં પૂછાય છે.
બરાબર છે? કેટલા માર્કમાં? 80 માર્કમાં. એમાં 80 માર્કમાંથી પહેલા ચેપ્ટરમાં કેટલું પૂછાશે? તો કે 4 માર્કનું. બરાબર છે મિત્રો? આ પહેલા ચેપ્ટરમાંથી મોસ્ટ ઓફ 2 માર્કના સવાલ પૂછે છે કે કોઈ પ્રક્રિયાની વ્યાખ્યા આપો અને તેને ઉદાહરણ સહિત જણાવો. અને સાથે સાથે આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી સવાલ છે રાસાયણિક પ્રક્રિયાનું સમતોલીકરણ. તો રાસાયણિક પ્રક્રિયાનું સમતોલીકરણ કેવી રીતે કરવાનું એ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ જ મૂંઝવતો પ્રશ્ન છે. તો આ પ્રશ્નનું નિરાકરણ જ્યારે હું આ ચેપ્ટરનું સ્ટાર્ટિંગ કરીશ ત્યારે તમને હું ટ્રીક દ્વારા સમજાવીશ કે આ ચેપ્ટરને તમે કેવી રીતે યાદ કરી શકો. તમારે એક ટ્રીકની જો તમે શીખી જશો સરળ રીતે તો તમને હું રાતે ઉઠાડીને પણ કહું ને કે ચલ તો બેટા આ રાસાયણિક પ્રક્રિયા સમતોલિત કરી દેતો, તો તમે ઊંઘમાં પણ એ રાસાયણિક પ્રક્રિયા સમતોલિત કરી શકો. એટલી ખૂબ જ ટ્રીક સરળ છે અને સચોટ છે. પછી બીજા નંબરનું ચેપ્ટરનું નામ છે મિત્રો એસિડ બેઝ અને ક્ષાર. એસિડ બેઝ અને ક્ષાર 6 માર્કમાં પૂછાય છે. કેટલા માર્કમાં મિત્રો? 6 માર્કમાં. તમે એસિડ બેઝ અને ક્ષારની માહિતી ધોરણ 7 માં લઈ લીધી છે કે એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે તુરા હોય. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે અને બેઝ લાલ ને ભૂરું બનાવે. બરાબર? એ તમે છીછરી માહિતી ક્યાં જોઈ ભણી લીધી છે? ટૂંકમાં માહિતી ધોરણ 7 માં. પણ હવે આપણે એસિડ બેઝ અને ક્ષારની વિવિધ પ્રક્રિયાઓ કયા ધોરણમાં? તો કે ધોરણ 10 ના વિજ્ઞાનની રસાયણ વિજ્ઞાનની શાખાના બીજા નંબરના ચેપ્ટરમાં ભણવાની છે. બરાબર છે મિત્રો? પછી આપણે જોવાનું છે તો કે ત્રીજા નંબરનું ચેપ્ટર. ત્રીજા નંબરના ચેપ્ટરનું નામ છે ધાતુઓ. મિત્રો ધાતુ અને ધાતુનું આપણે ધોરણ 8 માં યાદ કરો ત્રીજા નંબર ચેપ્ટરમાં વાત કરી. મિત્રો કેટલા માર્કમાં પૂછાય છે? તો કે 5 માર્કમાં. તો આપણે ધાતુ વિશે ધોરણ 8 માં ત્રીજા ચેપ્ટરમાં વાત કરી હતી કે ધાતુ કોને કહેવાય? ધાતુ છે હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખે. તો કે સાહેબ હવે ઇલેક્ટ્રોનનું ક્યાં કરો છો? તો કઈ ખબર નથી. તો કે ધોરણ 9 માં ન ભણ્યા કે હું છે? તો કે કોઈ પણ પરમાણુને પોતાનું ન્યુક્લિયસ એટલે હું? તો કે પરમાણુ કેન્દ્ર. આ પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન અને એની આજુબાજુ પરમાણુય કક્ષા હોય. અને આ પરમાણુય કક્ષામાં ઋણભારિત ઇલેક્ટ્રોન ગોળ ફરતો રહેતો હોય. બરાબર છે મિત્રો? તો ધાતુ શું કરે? તો કે હંમેશા ધાતુને તમે ઇલેક્ટ્રોનની ઊર્જા આપો એટલે પોતાની પરમાણુય કક્ષામાંથી શું કરે? છટકવાનો ગુણધર્મ રાખે. એટલે જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે એને ધાતુ કહેવાય અને જે તત્વ ઇલેક્ટ્રોન મેળવવાની એટલે કે પામવાની વૃત્તિ રાખતો હોય એને શું કહેવાય? અધાતુ. તો આ બધા જનો ઊંડો અભ્યાસ આપણે કયા ચેપ્ટરમાં કરવાનો છે? ત્રીજા ચેપ્ટરમાં. એમાં પણ ઘણી રાસાયણિક પ્રક્રિયા આવે છે, પણ મૂંઝાતા નહીં મિત્રો. હું તમને શોર્ટકટ ટ્રીક આપતો રહીશ, એ પ્રમાણે તમે શીખતા રહેશો એટલે તમને કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં. પછી આવે છે મિત્રો ચોથા નંબરનું ચેપ્ટર જેનું નામ છે કાર્બનિક સંયોજનો. એ છે મિત્રો 6 માર્કમાં. કેટલા માર્કમાં મિત્રો? 6 માર્કમાં. આ ચેપ્ટર જે મિત્રોને 11-12 સાયન્સ લેવું છે ફરજિયાત કેમેસ્ટ્રી તો લેવું જ પડે. બાયોલોજી ને મેથ્સ માં તમને ઓપ્શન આપે પણ ફિઝિક્સ કેમેસ્ટ્રી તો ફરજિયાત ભણવું પડે. એટલે આ ચેપ્ટર તમારે 11-12 સાયન્સ માં ખૂબ જ ઉપયોગી નીવડશે. કારણ કે એમાં આયુપીએસસી નામકરણ આવે છે. ઈ આયુપીએસસી નામકરણ આપણે ધોરણ 10 માં તો કે નાનો જ અભ્યાસ કરવાનો, પણ જેવું તમે ધોરણ 11-12 સાયન્સ માં જશો ત્યારે તેનો વિસ્તૃતમાં મુદ્દાસર માહિતી લેવી પડશે. પણ આ ચેપ્ટરનો ગુણભાર બહુ લાંબો છે અને ચેપ્ટર થોડુંક મોટું છે, પણ એને આપણે ટ્રીક દ્વારા સમજતા જશું એટલે તમને આસાનીથી સમજાઈ જશે. બરાબર છે મિત્રો? તો કેટલા માર્કમાં પૂછવાનું છે? તો કે મિત્રો 6 માર્કમાં. અને આ રસાયણ વિજ્ઞાનનો છેલ્લું ચેપ્ટર એટલે કે 5મા નંબરનું ચેપ્ટર જેનું નામ છે તત્વોનું આવર્તમાં વર્ગીકરણ. મિત્રો આમ તો આ ચેપ્ટર એક વાર્તા જેવું છે. એ મિત્રો પૂછાય છે 4 માર્કમાં. છે વાર્તા કે આવર્ત કોષ્ટક, કે આવર્ત કોષ્ટકમાં બધા તત્વોને કેવી રીતે, પહેલા તમને ખબર છે કે પહેલાના જમાનામાં છે ને તત્વો બધા અસ્તવ્યસ્ત હતા. એક તત્વ આમ હોય એક તત્વ આમ હતું, તો આ બધાને ભેગા કરી અને વિવિધ વૈજ્ઞાનિકે પોતાનો ફાળો આપ્યો.
એ ફાળા વિશે આપણે ચેપ્ટરમાં માહિતી લેવાની છે. એ બધી જ માહિતી આપણે કયા ચેપ્ટરમાં લેવાની છે તો કે તત્વોનું આવર્તમાં વર્ગીકરણ. પણ મિત્રો એમાં પણ મોસ્ટ આઈએમપી સવાલ છે. આપણે જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્યારે એનું ઊંડાણમાં માહિતી લેશું. હવે મિત્રો આપણે શું તો કે રસાયણ વિજ્ઞાન કેટલા માર્કમાં છે ને મિત્રો જોઈ લેવાનું છે. તો કે કેટલું તો કે મારી સાથે જ મિત્રો તમારે ગણતરી કરતા જવાનું છે. તો કે 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 6 21, 21 ને 4 25. તો કે મિત્રો 80 માર્કમાંથી તમને કેમેસ્ટ્રી કેટલા માર્કમાં પૂછાવાનું છે તો કે 25 માર્કમાં. બરાબર છે મિત્રો. હવે આપણે ઠેકડો ક્યાં મારી દઈએ તો કે વિજ્ઞાનની બીજા નંબરની શાખા જેનું નામ છે શું તો કે ભૌતિક વિજ્ઞાન. મિત્રો હવે આપણે વિજ્ઞાનની બીજા નંબરની શાખા જેનું નામ છે ફિઝિક્સ અને એને ગુજરાતીમાં કહે છે ભૌતિક વિજ્ઞાન. ઈ ચેપ્ટરની વાત કરીએ તો કે 10મું ચેપ્ટર. 10મા ચેપ્ટરનું નામ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. એ મિત્રો પૂછાય છે 6 માર્કમાં. મિત્રો એવું કહેવાય છે કે વિજ્ઞાનનું આ થોડુંક લેન્થી ચેપ્ટર છે, પણ એને આપણે ટ્રીક દ્વારા અને દરરોજ વાંચતા જશું તો આ ચેપ્ટર તમને સાવ સરળ થઈ જશે. પણ એનું શું કરવું પડશે? દરરોજનું દરરોજ કરવું પડશે. બરાબર છે મિત્રો. હવે આપણે વાત કરી નાખીએ તો કે 11મા ચેપ્ટરની જેનું નામ છે માનવ આંખની રંગબેરંગી દુનિયા. મિત્રો એ પૂછાય છે 5 માર્કમાં. હવે આંખ છે એ તમે 7મા અને 8મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે આંખ કેવી હોય. આંખની અંદર નેત્રપટલ હોય, કનિનિકા હોય, આઈરિસ હોય. એ બધી જ માહિતી તમે શું કરી છે ઉપર છે. હવે ધોરણ 10નો ઊંડો અભ્યાસ કોણ છે. અને મિત્રો 4 માર્કમાં સવાલ કાઢવો હોય પેપર સેટરને જો સવાલ પ્રશ્નપત્ર છેલ્લો કાઢવો હોય તો 11મા ચેપ્ટરમાં માનવ આંખ 4 માર્કમાં પૂછે. એમ પૂછે કે માનવ આંખની આકૃતિ દોરી, નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી અને તેના વિશે વિસ્તૃત માહિતી આપો. એટલે મિત્રો બધા મિત્રોને ખૂબ જ ભય હોય કે સાહેબ આકૃતિ તો કેટલી અઘરી છે, મારે દોરવી કેમ? કે એનું પણ આપણે કોઈ સોલ્યુશન છે કે હું જ્યારે ચેપ્ટર લઈશ ત્યારે તમે ટ્રીક દ્વારા માનવ આંખ દોરતા શીખવાડીશ. ઈ માનવ આંખ તમે શીખી 1-2 વાર તમે જાતે મોઢે દોરવાની ટ્રાય કરશો એટલે તમને ફાવી જશે અને તમે સરળ રીતે દોરી પણ શકશો અને એને વિશે લખી પણ શકશો. બરાબર છે મિત્રો. હવે આપણે વાત કરવાની છે તો કે કયા નંબરના ચેપ્ટરની તો કે 12મા નંબરની. ઈ 12મા નંબર ચેપ્ટરનું નામ છે તો કે વિદ્યુત. વિદ્યુત આપણે બહુ જ ભણતા હશો. બરાબર, બહુ જ નામ સાંભળ્યું છે વિદ્યુત. એ મિત્રો કેટલા માર્કમાં પૂછાય છે તો કે 6 માર્કમાં. તો કે તમને હું કોકને પૂછું સાહેબ વિદ્યુત એટલે હું છોકરાઓને તો છોકરાઓ બહુ મસ્ત કોમેડી આન્સર આપે કે સાહેબ વિદ્યુત એટલે કાંઈ નહીં કે હું કોઈ વાયરને અડી જાઉં એટલે મારા વાળ ઊંચા થઈ જાય ને એને વિદ્યુત કહેવાય. અથવા હું કોઈ ખુલ્લા વાયરને અડી જાઉં અને મારા હાથ એને અડે એટલે મારા શરીરમાં વાઇબ્રેશન ઉત્પન્ન થાય ને સાહેબ એને વિદ્યુત કહેવાય. નહીં મિત્રો, વિદ્યુત તો જો સામાન્ય અર્થ લેવો હોય તો વિદ્યુત એટલે કાંઈ નહીં ઇલેક્ટ્રોનની ગતિ છે મિત્રો. આપણને ખબર છે કે આપણા ઘરમાં જે વાયરિંગ હોય ને કોપર ધાતુનું હોય. પણ તમને ખબર છે મિત્રો ઈ કોપર ધાતુ એમનેમ પડ્યો હોય ને તો તમને કરંટ નથી લાગતો. પણ જેવું ઈ કોપર વાયરને હું કોઈ સ્વિચ બોર્ડ સાથે અથવા વિદ્યુત બેટરી સાથે જોડી દઉં ને તો તમને ઝણઝણાટ ઉત્પન્ન થઈ જાય. કેમ ભાઈ? તો કે હું કામ? કારણ કે જેવું કોપર ધાતુને બેટરી સાથે જોડો એટલે બેટરીમાંથી શું આવે તો કે ઊર્જા. મેં તમને કીધું કે જેવી ઇલેક્ટ્રોનને ઊર્જા મળે ત્યારે ઈ ઇલેક્ટ્રોન ક્યાં કરે? ઠેકડો મારીને બહાર આવવાનો પ્રયત્ન કરે. જેવો ઠેકડો મારવાનો બહાર આવવાનો પ્રયત્ન કરે એટલે ઇલેક્ટ્રોન ગતિમાં આવે. તો હું તમને ઉદાહરણ આપું કે તમને એક રૂમમાં ભરી દઉં અને રૂમમાં તમને ગરમ હીટર શરૂ કરી દો તો તમે શું કરશો? તે રૂમમાંથી શું કરવાનો પ્રયત્ન કરશો તો કે બહાર નીકળવાનો પ્રયત્ન કરશો. એટલે તમે શું આવશો? ગતિમાં આવશો. એમાંથી ઇલેક્ટ્રોનને જેવી ઊર્જા એન્થાલ્પી આપવું એટલે ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? બહાર આવી જશે. બરાબર છે મિત્રો. એટલે વિદ્યુત શું છે એની ઊંડાણની માહિતી જ્યારે ચેપ્ટર આપણે ભણશું ત્યારે લઈશું. બરાબર છે મિત્રો. હવે આપણે વાત કરવાની છે 13મા નંબરની જેનું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. મિત્રો એ બહુ ચેપ્ટર છે કેટલા માર્કનું તો કે 6 માર્કનું.
મિત્રો એના મોસ્ટ આઈએમપી સવાલ કહી શકાય તો બે તો મોસ્ટ આઈએમપી છે તે ક્યાં ક્યાં તે કે વિદ્યુતીય મોટર અને બીજું છે વિદ્યુતીય જનરેટર અને ત્રીજું છે શોર્ટકટ અને ઓવરલોડિંગ જે 2 માર્કમાં પૂછાય છે બરાબર છે મિત્રો આપણે હવે બધાની ભૌતિક જ્ઞાનના બધા ચેપ્ટરના માર્ક લખી નાખ્યા છે મિત્રો તો હવે આપણે બધા સાથે મળીને ભૌતિક વિજ્ઞાન કેટલા માર્કમાં પૂછવાનું છે ને એ આપણે ટોટલ કરીએ ચાલો મિત્રો મારી સાથે તમે પણ ટોટલ કરો તો કે શું તો કે 6 ને 6 12 12 ને 6 18 18 ને 4 22 22 ને 1 23 તો કે બાલ મિત્રો 80 માર્કમાંથી ભૌતિક વિજ્ઞાનમાં તમને કેટલા માર્કનું પૂછવાનું છે તો કે 23 માર્કનું બરાબર છે મિત્રો ચાલો હવે વિજ્ઞાનની છેલ્લી શાખા જેનું નામ છે જીવ વિજ્ઞાન અને એને પણ બાયોલોજી પણ કહેવાય છે એના વિશે વાત કરીએ મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો બાયોલોજી છે બાયોલોજીનો મેં તમને પહેલા પણ ખ્યાલ આપ્યો તો જીવ વિજ્ઞાન એટલે મનુષ્યના અંગો વિવિધ મનુષ્યના અંગો સજીવોના અંગો વિવિધ વિશે આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો એમાં આપણે આકૃતિ દોરવી ફરજિયાત છે અને આમાંથી 4 માર્કના સવાલ ઘણા બધા પૂછવામાં આવે છે મિત્રો એટલે મૂંઝાયા વિના તો ઘણા બાળ મિત્રોની મૂંઝવણ હોય છે મૂંઝાતો હોય છે કે સાહેબ મને એના બધા અંગો વિશે તો આવડે છે તમે કહો તો લખી નાખો પણ સાહેબ દોરતા નથી આવડતું ચિત્રકાર નથી મારે દોરવું કે તો મિત્રો તો મૂંઝાતા નહીં તમારો સાહેબ ચિત્રકાર તો નથી જ તે પણ આપણે શું બનવાનું છે જાદુગર બનવાનું છે કેવી રીતે તો કે ટ્રીક દ્વારા આપણે બધી આકૃતિ દોરવાનું છે આપણે ભલે ચિત્રકાર ન બને પણ શું બનવાનું છે જાદુગર બનવાનું છે એટલે મિત્રો એક પણ વસ્તુમાં મૂંઝાયા વિના બધા જ વિડિયો લેક્ચરમાં જો સરખું તમે ધ્યાન આપશો તો આરામથી 10મા ધોરણમાં તમારે 80 માંથી 80 માર્ક લાવવાની ગેરંટી હું તમને આપું છું બરાબર છે બાળ મિત્રો તો હવે આપણે વિજ્ઞાનની છેલ્લી શાખાનો અભ્યાસ કરવાનો છે બરાબર છે મિત્રો તો કે એનું સ્ટાર્ટિંગ થાય છે 6થા ચેપ્ટરથી જેનું નામ છે મિત્રો જૈવિક ક્રિયાઓ જે પૂછાય છે કેટલા માર્કમાં મિત્રો તો કે 6 માર્કમાં કેટલા માર્કમાં 6 માર્કમાં મિત્રો આ ચેપ્ટર બાયોલોજીનું બહુ લેન્ધી તો કહેવાય પણ સાથે સાથે આકૃતિ બહુ આવે છે મિત્રો જેમ કે મનુષ્યનું પાચન તંત્ર મનુષ્યનું હૃદય મનુષ્યનું શ્વસન તંત્ર મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આ ત્રણેય આકૃતિમાંથી એક આકૃતિ તો મોસ્ટ ઓફ બોર્ડની પરીક્ષામાં પૂછાય બરાબર છે મિત્રો પણ મૂંઝાવાનું નથી આપણે સાથે જ કાર્ય કરશું સૌનો સાથ સૌનો વિકાસ બરાબર છે મિત્રો તો હવે આપણે શું તો કે હવે આપણે 7મા ચેપ્ટરમાં વયા જઈએ બાળ મિત્રો 7મા ચેપ્ટરનું નામ છે સજીવોમાં નિયંત્રણ અને સંકલન બરાબર છે મિત્રો તો એમાં મોસ્ટ આઈએમપી સવાલ કહી શકાય તો એમાં મોસ્ટ આઈએમપી સવાલ છે ચેતાતંત્ર તંત્ર એટલે એક અંગતંત્ર બરાબર છે તો એ અંગતંત્ર ક્યારે બને તો કે જાજી બધી પેશીઓ બને તો કે જાજી બધી લાખો પેશીઓ એકબીજા સાથે જોડાય અને જે તંત્રની રચના કરે છે એ તંત્રને આપણે શું કહેશું તો કે ચેતાતંત્ર તો કે મિત્રો તમને ખબર છે ચેતાતંત્ર ક્યાં કામમાં લાગે તો કે ક્યાં લાગે કે જ્યારે પણ તમે કોઈ ગરમ વસ્તુ અડકો છો અથવા ટચ કરો છો તો જેવું તમે એને ટચ કરો છો તો તમારો હાથ પાછળ કેમ ખેંચાઈ જાય છે હું તમને ગાલે મારું છું તો તમને કેમ ખબર પડી કે તમે ગાલમાં તમને વાગ્યું તમે હાથ કેમ નથી ચંચોળતા તમને માથું દુખે છે તો તમને ખબર કેમ પડી કે મને માથું જ દુખે છે પેટમાં નથી દુખતું તો આ બધાનો ફક્ત અને ફક્ત એક જ જવાબ છે કે કયું તંત્ર એમાં કાર્યરત છે તો કે ચેતાતંત્ર આપણી બધી ચેતાપેશીઓ કોની સાથે જોડાણી છે તો કે કરોડરજ્જુ સાથે અને એ કરોડરજ્જુ કોની સાથે કનેક્ટેડ છે તો મગજ સાથે મિત્રો આમાં મગજ વિશે પણ ઘણું ભણવાનું આવશે બરાબર છે મિત્રો એની આકૃતિ પણ દોરવાની આવશે પણ જ્યારે આપણે એનો ઊંડાણમાં અભ્યાસ કરશું મિત્રો ત્યારે આવશે બરાબર છે મિત્રો એ કેટલા માર્કમાં પૂછાય છે મિત્રો તો કે 5 માર્કમાં કેટલા માર્કમાં મિત્રો 5 માર્કમાં મિત્રો કે હવે પાછા આગળ વધીએ તો કે 8મું ચેપ્ટર મિત્રો 8મા ચેપ્ટરનું નામ છે સજીવો પ્રજનન કેવી રીતે કરે છે
તો કે સજીવો પ્રજનન. પ્રજનન એ શબ્દ તમારી માટે નવો નથી, બરાબર છે. પ્રજનન શબ્દ 7મા 8મા ધોરણમાં આવી જ ગયો છે. કોઈ પણ સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે જૈવિક ક્રિયા કરે છે એને કહેવાય પ્રજનન, બરાબર છે. પોતાની વસ્તીનું નિયંત્રણ ને સંચાલન કઈ પદ્ધતિ દ્વારા? કે પ્રજનન. એના બે ભાગ છે, લિંગી ને પ્રજનન, બરાબર છે. પોતાની વસ્તીનું નિયંત્રણ ને સંચાલન કઈ પદ્ધતિ દ્વારા? કે પ્રજનન. એના બે ભાગ છે, લિંગી ને અલિંગી, બરાબર છે. જેમાં પાર્ટનરની જરૂર હોય અને એકમાં પાર્ટનરની જરૂર હોતી નથી, બરાબર છે મિત્રો. એમાં મનુષ્યના પ્રજનન ક્રિયા વિશે તો અભ્યાસ કરવાનો જ છે, પણ સાથે સાથે સપુષ્પી વનસ્પતિઓમાં પણ લિંગી પ્રજનન જોવાનું છે, સ્ત્રી કેસર, પુંકેસર, બરાબર છે મિત્રો. પણ એ આપણે જ્યારે ચેપ્ટરની અંદર જશું ત્યારે આકૃતિ દોરતા દોરતા શીખી જશું, બરાબર છે વાલા મિત્રો. તો કે હવે આપણે તો કે સાહેબ કેટલા માર્કમાં? તો કે ઈ મિત્ર છે 6 માર્કમાં, બરાબર છે. હવે આપણે વયા જઈએ તો કે 9મા ચેપ્ટરમાં. મિત્રો 9મું ચેપ્ટર છે નાનું, એનાથી પૂછાય છે પણ ઓછું. એક વટાણાના છોડ વિશે પૂછાય છે ને એક મેન્ડેલ વિશે પૂછાય છે, બરાબર છે ને. આનુવંશિકતા ચેપ્ટરનું નામ જ છે, આનુવંશિકતા અને ઉદ વિકાસ. તો પહેલો જ સવાલ મારા મનમાં થાય કે આનુવંશિકતા એટલે શું? તો મિત્રો તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે આનુવંશિકતા એટલે શું. તમે કોઈ દિવસ એવા સમાચાર કે ન્યૂઝ સાંભળે છે કે કોઈ માણસે છે ને ભૂલમાં ગધેડાના બચ્ચાને જન્મ આપ્યો? કોઈ ગધેડાનું બચ્ચું છે એ ભૂલમાં સિંહના બચ્ચાને જન્મ આપ્યો. કોઈ કૂતરાનું બચ્ચું છે બિલાડીના બચ્ચાને જન્મ આપ્યું છે. એવું કોઈ સાંભળ્યું? નહીં સાંભળ્યું. શા માટે? કારણ કે ભગવાનથી ગલતીથી મિસ્ટેક ન થાય. હા, આપણે કહી શકીએ કે માણસ માત્ર ભૂલને પાત્ર. આપણે બાવરીના ખેતરમાં આવે ને બાવરી, ગલતી સે મિસ્ટેક હો ગઈ, બરાબર છે મિત્રો. એમ આપણાથી પણ ગલતી સે મિસ્ટેક થઈ જાય. તો ભગવાનથી ગલતીથી મિસ્ટેક ન થાય? ના. શું કામ ન થાય? કારણ કે આપણા શરીરમાં ડીએનએ છે. શું છે મિત્રો? ડીએનએ, જેનું આખું નામ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. આ છે એ ભગવાનને ગલતી સે મિસ્ટેક થવા નથી દેતો, બરાબર છે. એમાં જે રંગસૂત્રની 23 જોડ હોય એ જોડ ગલતી સે મિસ્ટેક નથી થવા દેતું. એટલે તે જે વસ્તી હોય એના બચ્ચાનો એ જ વસ્તીમાં જન્મ થાય. જેમ કે મનુષ્યની વસ્તી છે તો એનામાં મનુષ્યનું જ છે. તો આનુવંશિકતા એટલે શું છે? તો કે આનુવંશિકતા એટલે કાંઈ નહીં, પિતૃ પેઢીના વારસાગત લક્ષણો બાળકની પેઢીમાં જવા દે, બરાબર છે મિત્રો. એને શું કહેવાશે? તો કે આનુવંશિકતા. અને પછીનું નામ આવે છે આનુવંશિકતા અને ઉદ વિકાસ. તો કે ઉદ વિકાસ. તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણા પૂર્વજો લાંબા પૂંછડાવાળા આદિમાનવો અને વાનરો હતા. જ્યારે ડાયનોસોરનો જમાનો હતો ત્યારે કોઈ પણ મનુષ્યની વસ્તી નહોતી. સૌથી પહેલા આફ્રિકામાં મનુષ્યની પ્રજાતિ વર્તાની, પણ જેમ જેમ સમયગાળો જતો ગયો એમ મનુષ્યની પ્રજાતિમાં શું આવતો ગયો? વિકાસ આવતો ગયો. શું આવતો ગયો? વૃદ્ધિ આવતી ગઈ, પ્રોગ્રેસ થતો ગયો. અને અત્યારે આપણે જે આધુનિક માનવીઓ છે એની કથા છે એ કયા ચેપ્ટરમાં છે? તો કે મિત્રો જીવ વિજ્ઞાનના 4થા ચેપ્ટર, અને વિજ્ઞાનનું જોઈએ તો 9મા ચેપ્ટરમાં ભણવાનું છે મિત્રો. એ કેટલા માર્કમાં છે મિત્રો? તો કે 5 માર્કમાં, બરાબર છે મિત્રો. તો કે હવે શું કરીએ? તો કે મિત્રો જીવ વિજ્ઞાનના બધા ચેપ્ટરનો ટોટલ મારી દઈએ. તો જીવ વિજ્ઞાનના બધા ચેપ્ટરનો ટોટલ મારી સાથે જ મિત્રો તમારે મારવાનો છે. તો કે 6 ને 5 11, 11 ને 6 17, 17 ને 4 21 ને 22. તો કે મિત્રો બોર્ડના 80 માર્કમાંથી જીવ વિજ્ઞાનના કેટલા માર્કનું પૂછાય છે મિત્રો? તો કે 22 માર્કનું. મિત્રો હવે વિજ્ઞાનની ઉપશાખાનો વાત કરીએ, જેને આપણે કહીએ છીએ પર્યાવરણ વિજ્ઞાન. મિત્રો પર્યાવરણ વિજ્ઞાન એટલે કાંઈ નહીં. આપણને પર્યાવરણ એટલે ખબર છે કે આપણી આસપાસનું જે આવરણ છે, આપણી આસપાસ 3 આવરણો છે. યાદ કરો મિત્રો, કેમાં ભણ્યા હતા? આપણી આસપાસ 3 આવરણો છે. તો કે 9મા ધોરણમાં 14મું ચેપ્ટર નૈસર્ગિક સ્ત્રોતોની શરૂઆતના જ પાનામાં કેટલા આવરણો છે? તો કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. આ 3 આવરણો ભેગા થઈ અને જીવાવરણ બનાવે, અને આ જીવાવરણ જ છે એ જ પર્યાવરણ, બરાબર છે મિત્રો.
આનો અભ્યાસ. મિત્રો, પર્યાવરણ વિજ્ઞાન એટલે એક જાતની વાર્તા છે, પણ આ વાર્તામાં રાજા રાણી નથી આવતું. આ વાર્તામાં તમારી આજુબાજુ સજીવ સૃષ્ટિનું નિર્માણ ને એના વિશે વાત કરવામાં આવે છે. બરાબર છે મિત્રો? તો એનું સ્ટાર્ટિંગ થાય છે મિત્રો 14મું ચેપ્ટર, જેનું નામ છે શું? તો કે ઉર્જાના સ્ત્રોતો. મિત્રો, ઉર્જાના સ્ત્રોતો. તો ઉર્જા વિશે પણ આપણે 9મા ચેપ્ટરમાં 9મા ધોરણમાં 11મા ચેપ્ટરમાં ભણી ગયા. ક્યાં? તો કે કાર્ય અને ઉર્જા. મનુષ્ય ક્ષણે ક્ષણે પોતાની ઉર્જાનો વ્યય કરે છે. બરાબર છે? ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. મનુષ્યમાં 0.01% 0.01 સેકન્ડમાં પણ પોતે ઉર્જાનું શોષણ પણ કરે છે અને ઉર્જાનો વ્યય પણ કરે છે. આમાં વિવિધ ઉર્જાના સ્ત્રોતો વિશે વાત કરવાની છે. બાયોગેસ પ્લાન્ટ વિશે, અશ્મિભૂત બળતણ વિશે. આમાંથી હંમેશા 2 થી 3 માર્કમાં ફાયદા અને મર્યાદા પૂછાય છે, પણ એમાં હું તમને જેટલા સવાલ કહું એટલા સવાલ કરી નાખો એટલે આ ચેપ્ટર આસાનીથી આવડી જશે. મિત્રો, એ કેટલા માર્કમાં પૂછાય છે? તો કે 4 માર્કમાં. બરાબર છે મિત્રો? હવે ઠેકડો મારી છે ક્યાં? તો કે 15મા ચેપ્ટરનું, જેનું નામ છે આપણું પર્યાવરણ. બરાબર છે મિત્રો? પર્યાવરણ વિશે મેં તમને કહી દીધું. પર્યાવરણમાં આવે નિવસન તંત્ર. નિવસન તંત્ર એટલે કે તમે જે આજુબાજુ તમે જે ઘરમાં રહ્યો છો, બરાબર, 2 પ્રકારના નિવસન તંત્ર હોય, એક કુદરતી ને એક કૃત્રિમ. બરાબર છે? આપણે કેમાં રહીએ છીએ? તો કે કુદરતીમાં. બરાબર? પણ એ વિશે આગળની માહિતી તમને આગળના લેક્ચરમાં મળતી રહેશે. મિત્રો, એ કેટલા માર્કમાં પૂછાય છે? તો કે 3 માર્કમાં. હવે આપણે વિજ્ઞાનના 10મા ધોરણના છેલ્લા ચેપ્ટર વિશે વાત કરવાની છે, જેનું નંબર છે તો કે 16 નંબર, જેનું નામ પણ છે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાવ અને પ્રબંધન. પ્રબંધન એટલે વ્યવસ્થાપન થાય. બરાબર? તો કે નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું? તો કે પાછું 9મું ધોરણ યાદ કરે. નૈસર્ગિક સ્ત્રોતો એટલે આપણને કુદરતથી જે વિના મૂલ્યે ઉર્જાનો જથ્થો મળે છે એને શું કહેવાય? નૈસર્ગિક સ્ત્રોતો. તો આપણને જે મફત, મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આપણને જે મફતમાં મળતું હોય ને એની કોઈ દિવસ આપણને છે ને વેલ્યુ ન થાય. મા બાપનો પ્રેમ આપણને મફતમાં મળે એટલે આપણને વેલ્યુ ન થાય, પણ જ્યારે તમે મોટા થઈ જાઓ ને અને જ્યારે આપણી આજુબાજુ મમ્મી પપ્પા ન હોય ને ત્યારે આપણને એની વેલ્યુ સમજાય. એમ નૈસર્ગિક સ્ત્રોતો આપણને ફ્રીમાં મળ્યા છે. સૂર્ય આપણને ઉર્જા આપે છે. તમે એનો કદાચ 500 રૂપિયા કે રૂપિયો આપ્યો, તમને પાણી છે એ દરિયા ને નદી વાટે મળે છે, તો તમે કન્ડિશન રૂપિયા આપે કે નદી માતા. ઉલટાનું આપણે નૈસર્ગિક સ્ત્રોતોમાં પ્રદૂષણ ઉત્પન્ન કરીએ છીએ. બરાબર છે મિત્રો? એની આગળની ચર્ચા, એ પ્રદૂષણો કેમ હટાવવા અને કેમ કરવા, એ બધી વાત આ ચેપ્ટરમાં કરવાની છે. એ બધી વાત આપણે ડીપમાં ચેપ્ટરની વાત કરશું ત્યારે. મિત્રો, એ પણ કેટલા માર્કમાં પૂછાય છે? તો કે 3 માર્કમાં. તો કેટલા ટોટલ માર્ક દઈએ? 4 ને 3 7 ને 3 10. તો મિત્રો, આમ આપણો બધો જ ગુણભારનો આમ 80 માર્કમાંથી 25 માર્કનું રસાયણ વિજ્ઞાન, 23 માર્કનું ભૌતિક વિજ્ઞાન, 22 માર્કનું જીવ વિજ્ઞાન અને 10 માર્કનું કયું? તો કે પર્યાવરણ વિજ્ઞાન મળે છે. આ બધાનો ટોટલ થઈને કેટલો થાય મિત્રો? 80 માર્ક. તમે ઘરે પણ ગણી લેજો, 80 માર્ક પૂછાશે. બરાબર છે મિત્રો? હવે આપણે જ્યારે આગળના વિડિયો લેક્ચરમાં આવશું ત્યારે કયું ચેપ્ટર ભણવું, કઈ શાખાનો અભ્યાસ કરવાનો છે? તો કે રસાયણ વિજ્ઞાનનો મિત્રો. અને રસાયણ વિજ્ઞાનમાં કયા ચેપ્ટરની વાત કરવાની છે? તો કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. બરાબર છે મિત્રો? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયા શું છે એનો વિશે ઊંડો અભ્યાસ કરતો જવાનો છે અને મારી સાથે સાથે તમારે પણ સ્ટડી કરતા જવાનું છે. બરાબર છે મિત્રો? તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીએ. જય હિન્દ, જય ભારત. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે મજા આવી ને? તો રાહ શેની જુઓ છો? આજે જ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.